ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલે આપણે ગમન બુઆજીને મળવા માટે ગયા હતા, બરાબર છે. અને કાલે મારા ભાઈ બહુ એક જોરદાર એક્સપિરિયન્સ થયું છે, એ મારે તમને બધાને શેર કરવું છે. જો કે અમે જ્યારે મળવા માટે ગયા ને મારા ભાઈ, ત્યારે તો એટલી બધી કોઈ મુલાકાત તો કશું કહેવાય જ નહીં, બરાબર. એક જો કે સેલ્ફી પણ લેવા નહીં મળી, એ બધું તો બે નંબરની વાત છે, કારણ કે એ બહુ મોટા કલાકાર કહેવાય. પણ એક બીજો પણ જોરદાર અનુભવ થયો છે કે અમે એમના પાછળ પડતા હતા એક ફોટો પડાવવા માટે, અને બીજા 4-5 છોકરાઓ હતા, એ મારા પાછળ પડતા હતા કે બાવાજી મારે તમારા જોડે ફોટો પડાવશે. મેં કીધું પડાવી લે આરામથી યાર, એમાં હું મારા ભાઈ હે, બરાબર. તો ચલો, એ બધું તો ઠીકઠાક છે મારા ભાઈ. તો અત્યારે હાલ અમે નીકળ્યા છીએ ખેતરમાં, વિક્રમભાઈ બે. એટલે વિક્રમ આવી ગયો છે ને લે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ખાઈ બાઈને આવ્યો ઉપવાસ ચાલે હવે ગાઈઝ? વિક્રમભાઈ કોઈ પ્રોબ્લેમમાં અહીંયા લાગે છે. ગાઈઝ જો મગફળી તો બધી મસ્ત મજાની નીકળી ગઈ, જુઓ યાર, એકદમ ચકાચક તૈયાર થઈ ગઈ છે મગફળીઓ બધી. હો, આ બાજના ભાગમાં તૈયાર થઈ ગઈ છે અને આ બાજના ભાગમાં તૈયાર થઈ ગઈ છે. તો લેડો ખેતરમાં જઈએ અને આપણી મગફળીઓ જોતા આવીએ. તમને પાછળ જે ખેતર દેખાય છે ને, એ અમારું ખેતર છે. અને અંદર મગફળીઓ વાયેલી છે. અને લગભગ 3-4 દિવસ પહેલાં આપણે આવ્યા ને, ત્યારે તો બોકંદરું, ખહલું અને મગફળીઓ બધું એક રાગે થઈ ગયું હતું. અને અત્યારે તમે જુઓ પાછળ તમને મસ્ત મજાની બધી મગફળીઓ દેખાતી હશે, એકદમ ચકાચક ખીલી ઉઠી છે. જુઓ તમને બતાવીએ, એકદમ અલગ જ લાગે છે ને મારા ભાઈ ખેતર. એટલે શું, આપણે અંદર જોરદાર મહેનત કરી, રોપરી કાઢી, પાછા બધા ડાળીઓ કર્યો અને મસ્ત મજાનું બધું નેદાઈ દીધું. એના કારણે મગફળીઓ આખી અલગ જ લાગે છે. અને મગફળીઓ અલગ લાગે છે ને, તો ઉતારો પણ સારો એવો મળી રહે. બસ સરકારને એક નિવેદન છે કે તમે યાર સારો એવો ભાવ આપો, બરાબર છે. જેમ બધા પશુપાલક મિત્રોએ બરોબર મહેનત કરી, આખું વર્ષ દૂધ ભરાયું, સવારે 4-4, 5-5 વાગે ઉઠ્યા, અને છેલ્લે જ્યારે એમને વધારો નફો આપવાનો આવ્યો ને, ત્યારે 50% ભાવ કાપી નાખ્યો. એટલે આવું ના કરવું જોઈએ, બરાબર. આમ અત્યારે હાલ બધા ખેડૂત મિત્રો એટલી બધી અંદર દવાઓ છોટી, મહેનત કરી, ડાળીઓને પૈસા આલવાના પાછા, બરાબર. ઘણી બધી મહેનત જાય છે અને પછી મગફળીઓ પાકે, અને એમાં પાછો કોઈ અમુક સમય વરસાદ આવી જાય તો મગફળીઓ બગડી પણ જતી હોય છે. અને પછી જ્યારે વેચવા માટે જોઈએ ત્યારે પાછો ભાવ હું યાર એકદમ ઓછો ભાવ હાલે. એટલે પાછા ખેડૂતો નુકસાનમાં. અત્યારે હાલ કેવો નિયમ છે તમારે બધાને ખબર છે? ગરીબ જ રહેવું જોઈએ અને અમીર બનવું જોઈએ. હું કેવું કાકે? હા, સાચી વાત ને વિક્રમ? એક ગીત ગાય લે, ઘણો સમય થઈ ગયો આપણે. ડેરીવાળા પર ઘર ખાઈ જાન, બૈરો સારો તૂટી ગયો. એવું ગીત હતું. એ ગીત હતું લ્યા? હા. તમને તો લાગી જ નહીં ગીત જેવું. એવું એ બહુ આ ગાડી આ ગુણ નહીં આવત. એટલે જોમ ફરની હોય તારી? નો. આપણા નદીના બાજુમાં જ ખેતર છે, એના કારણે એકદમ તમને રડિયામણો નજારો લાગી રહ્યો છે. અને જો તો મારા પપ્પા આવશે પોટલું લઈને, કાહાવાડી લાગે છે કા. અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કર્યું? કાહાવાડ્યો? કાવાડ થોડું સરસ. બસ પર આ સાર મોકલાઈ દીધી ડોવાડીને બધી. એવું હે? આ જય શ્રી કૃષ્ણ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મેડમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કરવા આયા? આ જોવા માટે આ કીધું મગફળીઓ કેવી નીકળી છે આપણી. તાન હું આની કેટલો વાગે જોઈએ? પણ આમ ફરીને પાછું રોપી નાખી જાય. સોમવાર. સોમવાર. ચલો કાલે જે દીપો ઉકેડા ઉંટેડા. દર્શન કરવા. ચલો આપણે નદી જોતા આવીએ. જોવા મળે આપણને. તો જ ગમન પુઆ જોવા મળે. હાર્દિક એક ફોટો મોકલ્યો તો વિક્રમને. આમ જુઓ તમને બતાવી કે કયો ફોટો મોકલ્યો તે. વિક્રમ બતાવજો ફોટો. જો આવી રહ્યો ફોટો મોકલ્યો છે. અમારા ભાઈ તમે બધા કોમેન્ટ કરો કે એકદમ આ ઓરિજિનલમાં માછલીઓ છે કે બસ આ એડિટ કર્યું છે. આ નો ધારું છે કે આ એડિટ કર્યું છે. અને વિક્રમ એમ કહે છે કે ઓરિજિનલમાં માછલીઓ છે. હા, છોકરી છે તો આસપાસ શોખમાં છું. નહીં હાથ ચોકલી લે. હા, છોકરી આ હિતો. અને ના હોય તો? હા, છોકરી છે. અને ના હોય તો શી લાઈન છે તું કે હેડ? 10 રૂપિયાની. અરે 10,000ની શરત હેડ. હાથ ચોકલી નહીં. હા, છોકરી. હા, તે ઉભાડે પેલા હાર્દિકને ફોન કરીએ આપણે. આમાં પ્રૂફ કરવા માટે હાર્દિકને ફોન લગાવીએ છીએ, જોઈએ કે શું જવાબ મળે છે. મને ખબર છે કે એડિટિંગ છે, મેં જોઈને કહી દઉં, બરાબર. પણ વિક્રમ માનતો નહીં, એ બહુ કહે છે ના હાથ ચોકલીમાં છલ્યો છે. હો ભરીએ જુઓ આમ. હેલો. વેરી હા, છોકરી ફોટો પાડી મોકલે હો. હા, આ મચ્છીનો ફોટો હા છોકરો હો. આવલ્યા ચોકન દિયો તે હેડા પર હેડા પર તો નહીં. તો કાક પેલા આ તો કાક રકડ ખાઈ જાય ને કાકડા આયા ને હો પર કાગરા આયા જ નહીં કહેવાય ભાઈ. હું કાગરા એડિટિંગ છે ખાઈ જાય લે. ભલે એડિટિંગ છે. હું યાર હા શું કે આવું પણ ફેરવા છો હવે બધા નહીં લગો છે એડિટિંગ કરી તું ને? હાવ લે એ મકલ લખી દે લે આવ જે આઈ ગઈ માછલ લે લે એઆઈ માં લખી દીધું માછલી લાગી છે ને આવું મન તો નહીં લે આદી કે
આવ કે તો નદીના પેલબા જ જઈએ મેં કીધું જવાતું અહીં હેઠ હેઠ ફરાતું ટેન્ક કરે તો લઈને ગાતી હું ખાવાનું કરવું પડે ક્યાં છે વિક્રમ જોઈને લે ટેન્ક હા 10,000 પહેલા હેડ માર હેડો ના તો પેલા હેડ. મારું ના મારું હું ના મને હું કહેતો તાન તું અમરે એમ કરીને હું તને કહેતો હું એમ કહીને તું મને કહેતો હતો પાછું કહેતો માં છલ્યો છે હું ના પાડું તો મનતો નહીં મારી વાત જો ભાઈ બધી નદી હે ભરાઈ ગઈ છે અને બધા કમળના ફૂલ જ દેખાઈ રહ્યા છે અત્યારે એટલું બધું પાણી આવી નહીં કે આટલું બધું ભરવા જ ના મળે છેક તો સુધી પાણી આવી જતું હોય છે મારા ભાઈ બરાબર આ તો આખું એકદમ બધું સ્વિમિંગ પુલ ભરાઈ ગયો ને આખો દરિયો દેખાય દૂરથી જ એકદમ કારણ કે સામે એક પાછું ડેમે છે આ બધા ભાગમાં એટલે આ બધું પાણી થઈ જતું હોય છે શું કહેવાય વિકા અને એમાં તો પાછો અમારો વિકાનો બધાનો હેતરો છે ને પાણીમાં ડૂબી જતો હોય છે એમાં અમારે બધા નુકસાન જતું હોય છે કારણ કે અત્યારે હાલો મોકક વાઈએ આપણે 5,000 6,000 ઘોડા લાવીએ અને મને નાખીએ ને તો બધો પાક ફેલ જતો રહે કારણ કે મહિનામાં તો એટલો બધો વરસાદ પડતો હોય છે ને ભાઈ કે બધું પાણી ભરાઈ જ જાય એટલે શું કરવાનું પછી કયો આવા મોટો નુકસાન જતો હોય છે હું તો હા ઈ રમણ ગયા તને શાપમું એવું ખેતરમાં ની આપણે ઘરે નીકળ્યા છીએ અને બાળપણની એક જોરદાર ગેમ યાદ આવી ગઈ છે તો લેહડો તાન વિક્રમને બે રમી નાખીએ બરોબર પેલો દાવ હું લે પછી વિક્રમ ના લે તો જો ભાઈ ગેમમાં શું છે ખબર છે લે વિક્રમ મોબાઈલ પકડજે તારો આપણા એક પ્રકારની દંડી છે તો દંડી છે ને ઓમ હાથમાં રાખવાની ખાલી અમે ઓમ કઈને હાથમાં રાખવાની અને કોણ વધુ સમય સુધી ટકી રહે છે આપણી જોવાનું છે એટલે આપણી જોડે સ્ટોપ વોચ પણ છે જો વિક્રમના ફોનમાં સ્ટોપ વોચ ચાલુ કરી દઈશું પહેલા વિક્રમ શૂટિંગ કરે પછી હું શૂટિંગ કરી બરાબર વિક્રમ રેડી છે ને હા સ્ટાર્ટ આમ 1 સેકન્ડ થયું બાવજી કેટલી વાર ટકી રહી એ જોવું હેડો અરે વાહ મજા આવે વિક્રમ મજા 2 સેકન્ડ થયા કંટ્રોલ મજનુભાઈ કંટ્રોલ 3 સેકન્ડ કેટલી વાર ટકી રહી જુલિયા આઈ ગયો વિક્રમ આઈ ગઈ કંટ્રોલ જોઈ લે તને કમ્પ્લીટ હા એ જુલિયા આઈ ચલી 1 મિનિટ થઈ ગઈ હે ની હા આવે સુનતા મેરી 46 જો ગાઈઝ પૂરી 1 મિનિટ એ નથી બરાબર છે લેડો તાન 46 સેકન્ડમાં આઉટ થઈ ગયા વિક્રમનો વારો આમ વિક્રમ રેડી છે ને એ સ્ટાર્ટ આય પૂર થઈ ગયું લેડો ભાઈ વિક્રમભાઈ તો ખાલી 2 સેકન્ડમાં હારી ગયા હું કોણ કયો આ જો ગાઈસ હું આમ નહીં પડું તે ઓમ થે ના પડે કયો ઓમ તમે યાદ રાખો તો પડે હાથ મારી હો ગાઈઝ જ્યારે પણ આપણે કીટો આપવા માટે જાય છે ને મારા ભાઈ કરિયાણાની કીટો ત્યારે ખરેખર મનને એકદમ શાંતિ મળે છે દિલને એકદમ સુકૂન મળે છે અને ખરેખર એકદમ અલગ જ ફિલિંગ આવતી હોય છે એટલે આજે અમે લોકો નીકળ્યા છીએ આમોદરા ગામે ત્યાં એક ભાઈને ફ્રેક્ચર થયું છે મારા ભાઈ અને ઘરમાં કોઈ કમાવાવાળું નથી જે કમાવાવાળો વ્યક્તિ હતો એને જ ફ્રેક્ચર થઈ ગયું છે એટલે ઘરમાં બહુ બધી પરિસ્થિતિ ડાઉન થઈ ગઈ છે મારા ભાઈ તો આપણાથી તો જે થાય આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરતા જ હોઈએ છીએ બરાબર છે જેટલી પણ આપણી ઇન્કમ આવતી છે ને મારા ભાઈ એ ઇન્કમમાંથી હપ્તાએ ભરીએ છીએ બરાબર ડીઝલ બી નાખીએ છીએ ફરીએ બી છીએ વિક્રમભાઈના ઘરમાં બી મદદ કરાવીએ છીએ અને આ રીતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન પણ કરતા હોઈએ છીએ એટલે કીધું આજે આપણે આમોદરા જઈએ અને એ ભાઈને કરિયાણાની કીટ આપીએ બરાબર છે અને જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપણા યથાશક્તિ થાય એ આપણે એને મદદરૂપ થઈએ બરાબર તો આજે મેં નીકળ્યા છીએ આમોદરા તો પહેલા આપણે રૂપાલ ગામમાંની કરિયાણાની કીટ લેવી પડશે તો બસ તમે બધા યાર દિલથી સપોર્ટ કરો એ જ આપણી આશા છે કારણ કે તમે બધા સપોર્ટ કરો તો આપણે કોઈકને મદદરૂપ થઈએ બરાબર બાકી એમની તો કશો એથી ઉડીને પૈસા આવવાનું નથી કે આપણું ઘર ચાલે ને બીજા કોઈકને મદદરૂપ થઈએ તમે બધા સપોર્ટ કરો તો જલ્દીથી સારો એવો પૈસો બને બસ એ જ કહેવું હતું આપણું તો ગાઈઝ જો આ બધા મારા ફેન છે બધા હેવી ફેન છે બધા હો આ એ બધા હાય કરશે હાય બચ્ચો હેલો ઓકે ટેક કેર જો આ ભાઈ બી અમારો બહુ મોટો ફેન છે જો હાય ભાઈ નથી સાંભળતો એના કામમાં વ્યસ્ત છે ભાઈ હાય મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમોદરા ગામમાં બરાબર તો આ જુઓ ભાઈ એનું બોર્ડ છે અમોદરા ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે મારું સ્વાગત કરી લીધું છે હાર્દિકભાઈ તમારું પણ સ્વાગત થઈ ગયું છે વિક્રમભાઈ તમારું પણ સ્વાગત છે તો ચલો તાર મિત્રો આપણે આ ગામમાં કરિયાણાની કીટ આપવાની છે બરાબર લેડો ભાઈ ચલો ત્યાં સુધી તમે બધા વિડીયોને લાઈક કરી દો અને સરસ મજાની એક પ્યારી સી કોમેન્ટ કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો યુટ્યુબ પર જઈને બરાબર હેલો ભાવિક બ્લોગ્સ આઈડી ચેનલ ઓન એ કરો
જય માતાજી. શાંતિ છે કે? જે દુબઈ ના ઘેર આવ્યા છે અમુતરા ગામમાં આવી રહ્યા છે દુબઈ અમારા ઓને મને બોલાયા છે આમ જોઈએ મારી હું કરવા બોલાયા છે ચાલવા માટે આવ્યા જુઓ બધા ત્યાં મધ્યમાં પબ્લિક જોવા માટે આવે છે જય માતાજી. શાંતિ છે ને બધા? હા હા સરસ સરસ. એટલે ખાસ થોડો આવે એટલે બધો એક એક કરી લે. સોરો તો ઘણો હશે. આવીશ તો એ બધો યોગ્ય થોડી પીઓ. પી લે. થોડી પીઓ યાર. ના તો હાલો હાલો પી. ના હું પેલા ભાઈ બોલાવે તે તેના વિડિયો મોકલી તો હું તો ભણ હા. કઈ આવ્યો ઓય મને વાયા વાક્ય અમારા ગામડામાં કેવું હોય ખબર છે ચા પી અને પછી જ કોઈ પણ કાર્યની શરૂઆત કરી પડતી હોય છે એટલે ચા પીએ અને પછી ફોર્મ કરીએ આપણે જે ફોર્મ કરવા આવ્યા છીએ ને બાકી આ બાજુ કેટલા બધા ચાહક મિત્રો બધા થઈ ગયા છે હા, એ. હું ઇને દાતા મને બોલ વિડિયો મોકલી આ ભાઈનું એટલે આ ભાઈનું શું કેવું થાય છે તમારું જીતુભાઈ કોઈ કહે છે અને આ શબ્દો કયો જીતુભાઈ હું કહેતો તો કે આ ભાઈનો વિક્રમ જેવો બનાવો તમારી વિક્રમ જેવો બનાવો છે વિક્રમ જો લે યાર ઓપરે તારા જેવો બનાવો લ્યો જય માતાજી. આશીર્વાદ આલો બીજું તો કોઈ નહીં આપણે જય માતાજી. માથા ફેરવો મિત્રો ફાઇનલી આપણે કરિયાણાની કીટ આપી દીધી છે. પહેલા તો શું નામ છે તમારું? રાકેશભાઈ રાકેશભાઈ આમનું નામ છે. તમને શું તકલીફ થયેલી છે? એક્સિડન્ટ થયો એક્સિડન્ટ થયો છે કેટલા સમયથી? ત્રીજા મહિના 7 તારીખે 4 મહિના જેવું થયું 4 મહિના જેવું હે? ઓય પહેલા ઓય ધોરીથી પહેલા બરોબર 4 મહિના જેવો સમય થયો છે એટલે એક્સિડન્ટમાં તમારે શું થયું આમ મતલબ પગ કપાઈ ગયો ને આ થોડું ચૂંદાઈ ગયું એટલે પગ એક કપાઈ બે કપાઈ ગયેલા આ એક કપાઈ ગયું હા એટલે આ પેલો એક આખો પગ કપાઈ ગયો હે? આટલે બરાબર હરિયો નાખ્યો અત્યારે કોઈ વખત? ના હરિયો કાઢ લીધો હતા બરોબર હાથ કપાઈ જ ગયો એટલે તાર ઘરમાં કમાવાળું કોણ છો મેન? મેં ની જ હતો તમે કમાવાળા હતા કમાવાળા. અને તમને આવી તકલીફ આવી છે તકલીફ આવી. બરોબર તો અત્યારે તને તમારા ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે? ગુજરાત માં મેકલો જોઈ દાડી હા હા અને લાવ દાડી એની કરી બરાબર તાર પત્ની ને એવું હોય ને પત્ની ને આ ઘેર આ સોળો ને આમ સોળો બેન. હાસુ પાછો હે ને? હા. એ આ વાત જેમ છે. જેમ બે સોળો છે. એક આ, એક આ. બરાબર તો મિત્રો આવી પરિસ્થિતિ છે ભાઈ અમને એક્સિડન્ટ થયેલો છે અને એક્સિડન્ટમાં એક પગ કપાઈ ગયેલો છે અને બીજો પગ એ મતલબ એક્સિડન્ટ થયેલો છે પૂરેપૂરો બરાબર. તો આ ભાઈને તમે બધા ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરો જેથી કરીને ભાઈ જલ્દીથી તૈયાર થઈ જાય અને પહેલાં જેમ હતા એવા કોમ કરતા હતા ને એવા કોમ કરતા પાછા થઈ જાય બરાબર. જય માતાજી. જય માતા. બસ આશીર્વાદ આલો બીજું તો કોઈ નહીં કહેતા અમે તો હે સારું થાય તમારું બસ એટલું આપણે બીજું શું હે. મિત્રો કરિયાણાની કીટ આલીને આપણે ઘેર જતા હતા અને ફતેપુર ગામના બધા સુપરસ્ટાર અમને મળી ગયા છે. આમ તો ગુજરાતના સુપરસ્ટાર કહેવાય બરાબર છે. વિજયભાઈ, સમીરભાઈ, વિશ્વાસભાઈ, હિંમતનગરવાળી બેસ્ટ જોડી બરાબર. તો આજે આપણે કોમેડી કલાકારોની મુલાકાત કરીએ. હિંમતનગરના મહાન કલાકારો. સ્પેશિયલ અમે તો મળવા માટે શાનના હોતા હતા. આ તો મેપમાં નહીં બતાવતું નહીં યાર. મેપમાં બધું ગોથો ખાઈ ગયા. અરે હા એ જ છે ને આ બંને ચોક જોયા લાગે છે. હું તો વિશ્વાસભાઈ જય માતાજી. શાંતિ શું ચાલે છે? માતાજી. બસ જલસા. ઝૂમ કરીને લેજે. ફાઇનલી ગુજરાતના સુપરસ્ટારને મળવા માટે આવી ગયા છે. કેમ છો વિજયભાઈ? જય એકદમ માતાજી. મજામાં. ખૂબ ખૂબ આભાર. તમે મારા ઘર સાઈડ વસ્યા લેડો કે નહીં વસ્યા? આયા. હા, આયા. આયા. મારા શબ્દોની મારા વાણીને થોડું માફ કરજો. આડી અવડી એડ્રેસ કારણ કે તમને જોઈને હું એટલો બધો ખુશ થઈ ગયો ને ખરેખર. તો મને જોઈને હું એટલો ખુશ થઈ ગયો કે સાલું ગરીબની ઝૂંપડીમાં એ ભગવાન શ્રી રામ આવી જાય એટલે મારે યાર અરે યાર આ તો ડાયરેક્ટ ઘેર આયા. એ આપણા હું જગ્યો. જય માતાજી. શાંતિ છે કે? બિલકુલ તમારા તમારે શાંતિ છે. જો ગાઈસ અમાર તો આયા છે ને પાતા એને હંગાત પકડી ગયા પબ્લિક ને અમે પાલા શું કર્યું જોડે પણ જોડે જ રહીએ અમે ભાઈ ના બ્લોગ ના લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો માર ભાઈ. ભાઈચારા ઓન ધ ટોપ. એ તો રહેવાનું યાર. હું બીજું શાંતિ છે? બસ શાંતિ છે. અચાનક આ બાજુ બસ આ ફોન બોન કરતા નહીં તમે ડાયરેક્ટલી આવો છો. આ ફોન કરો ને યાર. ફોન ના કરે. શાંતિ છે?
કે કોક કે વ્યવસ્થિત આ તો શું ખાવાના ભાઈ છે, ભાઈ આ તો એવું ખાવાના કે? ભાઈ શું ખાતો હાચર મેં ખાતા પણ હું હતી બૈરાન ખવડાવ્યા હતા તો ના આવો આ ભાઈ હતો આ જુઠ્ઠું બોલું છું. ભૂલી ગયો અવાજ નહીં નીકળે, માઇકમાં બોલ. માઇકમાં બોલ. ભાઈ આપણે તો આયા છે અચાનક આઈ ગયા કે જવા ઘર આપણને આવું ચાલે યાર ફોન તો કરવો પડે ને ખાવા બાવાનું બનાવીએ અચાનક આયા યાર ખાવા બાવાનું બનાવીએ કે પડે આ તો કે તાય નહીં કે ઉઠે જો આવી બહુ મજા આવી યાર રંડિયા આપણો આપણા ભાઈ કે કેટલી આવી નહીં? 999 તલાવ છો ભાઈ આપણે તમે જોઈ શકો છો મિત્ર, બાવાજીને વિક્રમજીને મળવા માટે અમારું આખું ગોમ ભેગું થઈ ગયું છે. તમે જોઈ શકો છો એમની ફ્રેન્ડ ફોલોઈંગ તમે જોઈ શકો છો. બધા મોટા મોટા આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે બધાનો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ જય માતાજી મોટા મોટા આગેવાન આવે રે આવો અંગીમ કરો આવ ભાઈ એક આયનો મોટો આગળ. આ બધું ભવિષ્ય છે યાર આપણા ભારતનું ખબર છે વિક્રમ જોજે ગેસ ના છોડતો. એક વાત કેવું આસમી હાથને હોપારા શાંતિ રાખ એ વાગે એમની મસ્તીની હાર ચાલો, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિત્રો અચાનક મારા ભાઈ ખતરનાક મીટઅપ થઈ ગયું હતું અને પબ્લિક પણ બહુ બધી ભેગી થઈ ગઈ હતી. બહુ મજા આવી ગઈ મારા ભાઈ. હું જોરદાર એક નંબર માઇન્ડ બ્લોઈંગ. અમે ગાડી છે ને હાર્દિકભાઈ ચલાવવા માટે આલી દીધી છે. જો આગળ હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરે છે, વિકોજી બાજુમાં બેસી ગયા છે. હા, જય માતાજી. જય માતાજી. બોલો વિક્રમજી. મોની તીરે મોનબા આ ઉ આ ઉ. એ બા એ ચકુરી વદરુ આવી ગયો જોજે, વોઇસો ચકોરી છે જો તો ખરો. ભાવસર ગામમાં આવ્યા છે સોનતાબાની મુલાકાત માટે. સોનતાબાની કીધું આજે ખબર અંતર પૂછીએ. દશામાનો વ્રત ચાલુ થયું જો જોરદાર ડીજે ચાલુ થઈ ગયું છે મારા ભાઈ. જુઓ ગાઈસ પત્તર વેલો લેવા માટે આવ્યા છે. પેડાનો પોનો જુઓ કેટલો બધો વાઈ મિલે છે ભાઈ. લેડો ગાઈસ મસ્ત મજાના પેડાના પોનો લઈ લીધો છે અને આજે આપણે જો કે આમ તો બનાવવાનું હતું મારા ભાઈ, બધું સામાન્ય રૂપાલથી લાવી દીધું હતું પણ મને લાગતું નહીં કે આજે મેર પર, કારણ કે મારી મમ્મી ઘેરે આવી ગઈ હે, બધું ખાવાનું બનાવી દીધું હે બરાબર. કારણ કે આપણે ક્રિયાનાની કીટ આપવા માટે જ્યાં પાછા બાના ઘેર જ્યાં એટલે બહુ બધો સમય ત્યાં જતો રહ્યો છે. તો આપણે તાને આજનો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. બાકી તમને બધાને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ભાઈ. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. ઊંઘાઈ લે. જય માતાજી. ઓહો, જય માતાજી. હા એ હાર્દિકભાઈ ડ્રાઈવિંગ પાકા ડ્રાઈવર થઈ ગયા ની લે. હા. તાન પછી